ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામમાં 195 મફત પ્લોટની ફાળવણી સામે અનુસૂચિત સમાજે બ્યુગલ ફૂંક્યું છે। કલેક્ટર અને સાંસદની હાજરીમાં થયેલી આ પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિને પક્ષપાતનો આક્ષેપ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપાયું છે। સ્થાનિકોનું કહેવું છે કે ફાળવાયેલી જમીન ખાડાવાળી અને નાળા નજીક હોવાથી ચોમાસામાં પૂરનો ભય છે। એટલું જ નહીં, સ્મશાનની જમીન પર પ્લોટ પાડી ખરા જરૂરિયાતમંદોને બાકાત રખાયા હોવાનો પણ દાવો છે। સ્મશાનમાં પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેનો પણ અમે બહિષ્કાર કરીએ છીએ। અને ત્રીજો મુદ્દો છે અમારા સમાજની જગ્યાનો, વાડીનો છે, એની અગાઉ રજૂઆત કરેલી છે, પણ એના માટે હજી કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। અને ચોથો મુદ્દો, પ્લોટ ફાળવણી અંગે રાજી જ નથી અને અમારા સમાજના જે ચારેય સભ્યો છે ને એ પણ રાજીનામું આપશે આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ને તો। અને બીજી વાત એ છે કે જો કોઈ પણ નિર્ણાયક પગલાં નહીં લેવામાં આવે તો અમે બધા આંદોલન કરશું।